રહેજો, કારણ કે તમને તમારા વોર્ડની જે પણ ઉમેદવાર જીત્યા હશે તેની માહિતી મળી શકે। તમારી સાથે હાલ મહેસાણાથી સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, મહેસાણામાં અત્યારે કયા પ્રકારનો માહોલ છે, કેવો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લાની જુદી જુદી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી હોય છે તેને લઈને મતદાન યોજવામાં આવ્યું હતું। હાલમાં ટૂંક સમયમાં જે મતગણતરી હોય છે તે યોજવામાં આવશે। ખાસ વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકા, ઊંઝા નગરપાલિકા, કડી નગરપાલિકા, વિસનગર નગરપાલિકા, વિજાપુર નગરપાલિકા, બહુચરાજી નગરપાલિકા અને વડનગરની એક જે પેટા ચૂંટણી છે તેને લઈ મતગણતરી યોજવામાં આવશે। તો બીજી વાત કરવી તો જિલ્લા પંચાયતની જે સીટો છે તેના માટે તાલુકા પંચાયતની જે 10 તાલુકા પંચાયત છે, ઊંઝા, વિસનગર, વડનગર, બહુચરાજી આ સહિત જે 10 તાલુકા પંચાયત છે તેને લઈ જે ટૂંક સમય જે મતગણતરી હોય છે તે કરવામાં આવશે। આપણે જે મહેસાણા મહાનગરપાલિકાની સૌ પ્રથમ જે ચૂંટણી યોજાઈ હતી તેને લઈ જે મતગણતરી હોય છે તે અહીંયા મહેસાણા ખાતે જે અર્બન સ્કૂલ આવેલી છે ત્યાં શરૂ થવાની છે। તમે જોઈ શકો છો હાલમાં જે સવારમાં હજી પણ જે કેટલાક જે ઉમેદવારો હોય છે પહોંચ્યા નથી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ જોવા ના મળે। તો વાત કરીએ તો અનેક તેમના જે ઉમેદવારો હોય છે તેના એજન્ટ સહિત જે પોલીસ કર્મીઓ હોય છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે જેથી કોઈ અનિચ્છનીય જે બનાવ હોય છે તે જોવા ના મળે। ચોક્કસથી હાલ મહેસાણા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને હાલમાં જે સ્થાનિક સૂત્રોથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ જે ગઢ હોય છે તે યથાવત જોવા મળી રહેશે કે કેમ કે મહેસાણા જિલ્લાની જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી હોય છે તેમાં અત્યાર સુધી ભાજપને 83 જેટલી જે સીટો હોય છે તે બિનહરીફ જોવા મળી છે। તેમજ ભાજપ દ્વારા કડી અને ઊંઝા નગરપાલિકા પર અત્યારથી જ જે સત્તા હોય છે તે મેળવી ચૂકી છે। જી કેતન, મહેસાણાની તમે જે વાત કરી, નગરપાલિકાઓ ખૂબ જ છે, મહાનગરપાલિકા હવે મહેસાણા નવી બની છે, તો આ જે મતગણતરી છે તેના વિશે પણ દર્શકોને સમજાવજો સાદી ભાષામાં, જેથી એ સમજી શકે, કારણ કે ખૂબ જ જટિલ હોય છે આ ગણતરી। ચોક્કસથી મતગણતરી વાત કરીએ તો મહેસાણાના જુદા જુદા સેન્ટરો પર તાલુકા વાઇઝ જે મતગણતરી હોય છે યોજવાની હોય છે। જેમ કે વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકાની જે મતગણતરી હોય છે તે મહેસાણા અર્બન વિદ્યાલય ખાતે યોજવામાં આવશે। તો બીજી વાત કડી તાલુકા પંચાયતની, કડી નગરપાલિકાની જે ગણતરી હોય છે તે કડી ખાતે યોજવામાં આવશે। તો બીજી બાજુ મતગણતરી વાત કરીએ તો તે જે ટેબલો ઉપર હોય છે તે ઈવીએમ મૂકવામાં આવશે અને ત્યારબાદ વોર્ડ વાઇઝ જે ગણતરી હોય છે તે કરવામાં આવશે અને વોર્ડ વાઇઝ જે વિજેતા હોય છે તે જે ઉમેદવારો હોય છે જેને વધુ મત મળે છે તેને વિજેતા જાહેર કરવામાં આવશે અને એક બાદ એક જે હોય છે નામ જાહેર કરવામાં આવશે। જી કેતન, આપ જોડાયેલા રહેજો। તો જે પ્રમાણે મતગણતરીની હવે થોડી જ ક્ષણોમાં શરૂઆત થશે અને તે પહેલાની આ પરિસ્થિતિ આપને દર્શાવી રહ્યા છે। એક એક સ્થળ પર એક એક નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પર રિપોર્ટર હાજર છે। વડોદરામાં સ્થાનિક ચૂંટણીમાં મતગણતરી થશે અને તે પહેલાની પરિસ્થિતિ 390 બેઠકના 940